આગામી તારીખ 21, 22 ને 23 એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે। રાજ્યના દક્ષિણ પૂર્વીય તટો ઉપર પવનની ગતિ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ દેશના કેટલાક ભાગોમાં 50 થી 70 કિલોમીટર ઝડપમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ ગુજરાતમાં 40 કિલોમીટર અને ક્યાંક 50 કિલોમીટરની ઝડપમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે। એટલે તારીખ 21 અને 22 ને 23માં પવનની ગતિ ક્યાંક કરા પડવા અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવી અને ક્યાંક કરા પડવા અને સખ્ત પવનના તોફાનો થવાની શક્યતા રહેશે। આથી પવનની ગતિ ગુજરાતમાં પણ વધુ રહેવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 26 થી ગરમી વધવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ થઈ શકે। ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણ તાપમાન થઈ શકવાની શક્યતા રહેશે। ગિરનારના ભાગમાં ગરમી રહે, રાજકોટ કચ્છના ભાગમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે અને તારીખ 29 થી લગભગ મેની શરૂઆત સુધીમાં પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે। વાદળ વાયુ અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે, પણ મલ્ટીપલ સર્ક્યુલેશનના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। જી।